નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા નજીક આવેલી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી છે. રણોલીમાં આવેલી જાણીતી બુરખાટ કોમ્પ્રેસર કંપનીના પાર્ટ સપ્લાય અને સર્વિસ સેન્ટરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રણોલી જીઆઈડીસીમાં આવેલી બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં રાત્રિના સમયે જ્યારે કોઈ હાજર નહોતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા જ TP13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી. આગ વધુ વિકરાળ બને અને બાજુની કંપનીઓમાં પ્રસરે તે પહેલા જ ફાયર બ્રિગેડરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. આગની તીવ્રતા જોતા જ વીજ કંપની દ્વારા તુરંત જ વિસ્તારનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું. જો કે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ગોડાઉનમાં રાખેલો લાખોની કિંમતનો સામાન અને સ્પેર પાર્ટ્સ બળીને રાખ થઈ ગયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.